टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યસભામાં નોટ મળવાના મામલામાં હોબાળો થયો છે। નોટ મળવાનો મામલો ખૂબ જ ગંભીર આવા જગદીપ ધનખડે જણાવી છે। આ ઘટના ગૃહની ગરિમા લજવે છે આવા જેપી નડ્ડાએ કહી। આ મામલે તપાસ થવી જ જોઈએ તેવું પણ તેમણે કહ્યું। અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી નોટ મળી આવી। હું માત્ર 500 રૂપિયા લઈને સંસદ આવ્યો હતો તેવું સિંઘવીએ જણાવ્યું છે। રાજ્યસભામાં કેશ ક્યાંથી આવી તેને લઈને તપાસ થઈ। સીટ નંબર 222 પાસે નોટ મળવાનો દાવો। સુરક્ષા તપાસ એજન્સીને આ નોટ મળી આવી હતી। તો હું માત્ર 500 રૂપિયા લઈને સંસદ આવ્યો હતો, સિંઘવીએ આ વાત જણાવી છે। રાજ્યસભામાં હોબાળો થયો છે। કેશ ક્યાંથી આવી તેને લઈ અને તપાસ થઈ હોવાની વાત ખડગેએ જણાવી છે। રાજ્યસભામાં નોટ મળવાના મામલામાં હોબાળો થયો છે। રાજ્યસભામાં નોટ મળી આવી હતી અને તેને લઈ અને આ મામલો ખૂબ જ ગંભીર હોવાની વાત જગદીપ ધનખડે જણાવી છે અને હોબાળો પણ થયો હતો। આ ઘટના ગૃહની ગરિમા લજવે છે તેવું પણ જેપી નડ્ડાએ કહ્યું છે। આ મામલે તપાસ થવી જ જોઈએ અને સ્પષ્ટપણે તપાસ થયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું। અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી નોટ મળી આવી હતી। હું માત્ર 500 રૂપિયા લઈને સંસદ આવ્યો હતો તેવું અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું છે। રાજ્યસભામાં કેશ આખરે આવી તો આવી ક્યાંથી તેને લઈ અને તપાસ કરવામાં આવી રહી હોવાની વાત ખડગે કહી। તો રાજ્યસભામાં નોટ મળી આવી, 500 રૂપિયાની નોટ હતી અને તેને લઈને જ હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યા છે અને આ મામલે વધુ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે। આ ઘટના ગૃહની ગરિમા લજવે છે। જેપી નડ્ડાએ આ નિવેદન આપ્યું છે। આ મામલે તપાસ થવી જ જોઈએ તેવું પણ જેપી નડ્ડાએ જણાવ્યું છે। તો અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી નોટ મળી આવી જેને લઈ અને હોબાળો થયો છે। રાજ્યસભામાં નોટ મળવાના મામલામાં હોબાળો। નોટ મળવાનો મામલો ખૂબ જ ગંભીર હોવાની વાત જગદીપ ધનખડે કહી। આ ઘટના ગૃહની ગરિમાને લજવે છે આ વાત જેપી નડ્ડાએ કહી। આ મામલે તપાસ થવી જ જોઈએ તેવું પણ તેમણે કહ્યું। અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી નોટ મળી આવી। 12:47 पे 12:57 दोपहर में मैं हाउस के अंदर आया और 1 बजे हाउस राइज कर लिया। अपना अटेंडेंस मार्क करके मैं अंदर घुसा और 3 मिनट बाद हाउस राइज कर लिया। 1:30 बजे मैं वापस सुप्रीम कोर्ट आ गया क्योंकि कोई महत्वपूर्ण मामला था। 2 बजे मेरा पूरा कल का हाउस के अंदर बैठक 3 मिनट की। अगर ये गंभीर नहीं होता, इसमें होता कि शायद हर मेंबरान की हर सीट पे एक एनक्लोजर बनना चाहिए कांच का जिसके अंदर लॉक एंट्री हो। जो मेंबर अंदर बैठे तो उसको खोल के बैठे, नहीं तो आजकल तो सीट भी खतरनाक हो गई है बैठने की। हाँ, निश्चित रूप से इसकी कार्रवाई होनी चाहिए। अगर कोई सुरक्षा की गफलत है तो उसको देखना चाहिए, लेकिन ये गंभीर भी है, हास्यास्पद भी है कि इसमें राजनीति खेली जाए इसी रूप में। करने आएगा परंतु कोई क्लेम करने नहीं आया। अब इससे मन में और आश्चर्य उत्पन्न होता है और संदेह भी उत्पन्न होता है कि पहली बात तो ये कि इसका मतलब पैसे अब उनके पास इतने बेहिसाब हैं कि कुछ पड़े रह गए तो उन्हें कोई हिसाब किताब की चिंता ही नहीं है। और एक बार पुनः चूंकि क्लेम करने नहीं आए तो उनके ऊपर एक बार पुनः वह संदेह उत्पन्न होता है कि बहुत से ऐसे धन है और धन के स्रोत हैं जहां पर कि लोगों को पता तो लग जाता है कि पैसा किसका है, वो क्लेम करने नहीं आते। इसलिए मैं कहना चाहूंगा कि इस विषय पे गंभीरता के साथ विचार करना चाहिए और कांग्रेस पार्टी से हम सवाल पूछना चाहते हैं कि भाई आप तो हर चीज पे सवाल करते थे, आज कैश नोट बरामद हो जाए पार्लियामेंट के अंदर और उसका आप हिसाब देने से बच रहे हैं। तो एक पंक्ति कहना चाहूंगा उनके लिए, उसके बाद आप जिस ढंग की भाषा का प्रयोग सरकार के लिए करते थे, तो मैं विपक्ष और विशेषकर कांग्रेस पार्टी के लिए कहना चाहूंगा कि लहजे में बदगुमानी और चेहरे पर नकाब लिए फिरते हैं। लहजे में बदगुमानी, चेहरे पर नकाब लिए फिरते हैं। जिनके खुद के बही खाते बेहिसाब बिगड़े हैं, वही हमसे सारा हिसाब लिए फिरते हैं।